આજે માંડલ સર્કિટ હાઉસ ખાતે માંડલ તાલુકા ભાજપના મુખ્ય હોદ્દેદારોની એક બેઠક કરવામાં આવી હતી અને મુખ્ય હેતુ હતો આવતી 1 તારીખ એટલે 2026ના પ્રથમ દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી માંડલ પધારવાના છે અને અહીંયાથી લગભગ 500 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન કરવાના છે, જેમાં મહત્વના કામો વિરમગામથી લઈને દસાડા સુધીના ફોરલેન રસ્તાનો 285 કરોડના ખર્ચે કામ થવાનું છે. સાથે જ કોકતા ફાટક ઉપર 100 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનવાનો છે, એનું ભૂમિપૂજન એમ કરીને લગભગ 500 કરોડના કામો માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અહીંયાથી પ્રારંભ થવાના છે. એ અનુસંધાને આ કાર્યક્રમની આજે બેઠક રાખવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીનો એવો અભિગમ છે કે ભાઈ હજારો કરોડના કામો ભલે હોય પણ ખોટા ખર્ચાના મેળાવડા નથી કરવા, એટલે ડોમ નથી બાંધવા. તો આ કાર્યક્રમ એક હોલની અંદર 1000, 2000, 1500 લોકોની હાજરીમાં આ આખો કાર્યક્રમ છે. એટલે એના અનુસંધાન આજે બેઠક કરવામાં આવી અને મુખ્ય કાર્યકર્તાઓને આ કાર્યક્રમ અંતર્ગત આમંત્રણ આપવામાં આવ્યું. ખ્યાલ આવે અને એ રોડ પર જવાને ખબર પડે કે કાર્યક્રમમાં ના આવે તો